રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો એમ કહેવાય કે બાબા બાગેશ્વરનો આજે છેલ્લો દિવસ હતો, જે તમને બધા લોકોને ખબર છે કે 5 થી 6 7 તારીખે બાબા બાગેશ્વર આવ્યા હતા અને રાજકોટમાં આવ્યા હતા અને એમની કથા પણ રાખી હતી. શું છેલ્લે બાબા બાગેશ્વર જેમની કથા બને પછી બાદ જયંત પંડ્યા અને બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મળશે? શું મિત્રો તમને શું લાગી રહ્યું છે? નમસ્કાર મિત્રો, નવો વિડીયો તમારું સ્વાગત છે. એ પહેલા અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઇબ કરી નાખજો, આવા નવા વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહું. તમને બધા લોકોને ખબર છે કે જયંત પંડ્યાએ ખુલ્લેઆમ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી હતી કે હું ત્રણ જે પ્રશ્ન હું પૂછું, ધીરેન્દ્ર શાસ્ત્રી મારા જે પ્રશ્ન પૂછું હું એના પ્રશ્ન જવાબ આપી દઈ તો હું 1 કરોડ 50 થી 1 કરોડ રૂપિયાનું હું ઇનામ આપીશ. તમને બધા લોકોને ખબર છે કે જયંત પંડ્યાએ ખુલ્લેઆમ એવી ચેલેન્જ આપી હતી અને એવું કહી રહ્યા હતા કે હું ધીરેન્દ્ર શાસ્ત્રી મારો જવાબ આપી દેશે તો હું મારું વિજ્ઞાન જાતા હું છોડી દઈશ અને એમને 50 થી 1 કરોડ રૂપિયા ઇનામ આપીશ. પછી એ બાદ એક પિયુષ જાદુગરની પણ વિવાદ ચાલ્યો હતો અને ખુલ્લેઆમ ચેલેન્જ કરતા હતા. એ એવું કહી રહ્યા હતા કે હું તમને $101 આપીશ અને ઉનો સરિયો પકડો તો હું તમને $101 આપીશ. 10 મિનિટ લગીને તમે ઉનો સરિયો પકડો તો $101 આપીશ. એ વાત પરસોત્તમભાઈ પીપળિયા પણ એમને એવું ચેલેન્જો આપી રહ્યા હતા. હું જે પ્રશ્ન પૂછું એ પણ તમે જવાબ આપો તો હું તમને માનું કે બાબા તમે છો એમ. તમારી અંદર છે કે તમારી પાસે ભગવાન છે એવું કહી રહ્યા હતા. અને એ એવું પણ કહી રહ્યા હતા કે બાબાના નામે તમે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો અને ઢોંગી છો તમે, એવું પણ કહી રહ્યા હતા પરસોત્તમ પીપળિયાનો. અને હાલ સોશિયલ મીડિયાની અંદર પરસોત્તમ પીપળિયાનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે, જે ફરી વખત ચેલેન્જ આપી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી, જે બોલ્યા વગર એક પોસ્ટર એમના આઈડીમાં જે મેન્શન કર્યું છે, સ્ટેટસ લગાવ્યું છે અને બોલ્યા વગર તે ધીરેન્દ્ર શાસ્ત્રીને ફરી વખત એક ચેલેન્જ આપી છે. એ બાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો પોસ્ટ પણ વાયરલ થઈ રહ્યું છે. તો તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.